નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર નવનિર્મિત મંદિરમાં રામ લક્ષ્મણ જાનકીજીની આગમનની ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ થતાં જામનગરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। જામનગરના ઓસવાળ હોસ્પિટલ નજીક 12,212 મસાલાવાળા પાન ઉપરાંત ચા પાણીની સવારથી જ પ્રસાદી સ્વરૂપે લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહી છે, જેને લઈને લોકો પણ મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે અને જય શ્રી રામના નારા સાથે પ્રસાદી આરોગી રહ્યા છે। અહેવાલ નિકુલદાન ગઢવી, જામનગર। શ્રી રામ, હું ઇન્દ્રજીતસિંહ ચૌહાણ, ઠાકોર ડિલક્સ પાન। અમે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દર વર્ષે અયોધ્યાની અંદર થાય છે, એ જ રીતે તથી પ્રમાણે રાખી છીએ। પહેલા વર્ષે અમે 22 તારીખે રાખી હતી, બરોબર છે। બીજા વર્ષે અમે 11 તારીખે રાખી હતી। આજુ 31 ડિસેમ્બર દિવસે રાખી છે। અયોધ્યાની અંદર 3-4 દિવસનો પ્રોગ્રામ જે રીતે અમે ઉજવણી જામનગરમાં કરી છે। ચા પાન અને નાસ્તાનું ઉજવણી કરી છે। પાનનું આજુ મારું આયોજન છે 12,1212 ચાનું આયોજન છે અને નાસ્તાનું આયોજન છે। તમામ વ્યક્તિઓને અમારી વિનમ્ર છે કે જય જય શ્રી રામ।